સુરત શહેરમાં ગુનેગારોને ડામવા પોલીસ કડક કાર્યવાહી કરી રહી હોવા છતાં પણ ગુનેગારો બેફામ બની રહ્યા છે। સુરતના ઉધના રોડ નંબર 9 અશોક સમ્રાટનગરમાં પુત્રને મારી રહેલા હુમલાખોરોથી બચાવવા વચ્ચે પડેલા પિતાની હુમલાખોરે રેંસી નાખતા પોલીસ દોડતી થવા પામી છે। સુરતમાં પોલીસ ગુનેગારોને ડામી દેવા સતત પેટ્રોલિંગ અને કોમ્બિંગ કરી રહી છે। જોકે તેમ છતાં પણ ગુનેગારો જીવલેણ હુમલાઓ કરવામાં અને હત્યાઓ કરવામાં પાછા ન પડી રહી હવે તેમ લાગી રહ્યું છે કે સુરતમાં ફરી એક હત્યાની ગુનેગારોને અંજામ આપતા પોલીસ દોડતી થઈ છે। સુરતના ઉધના વિસ્તારમાં આવેલા રોડ નંબર 9 પર અશોક સમ્રાટનગરમાં રહેતા ધનરાજ ટાયડેની 6 હુમલાખોરે હત્યા કરી નાખી છે। ધનરાજ ટાયડેના પુત્રને મારવાયેલા હુમલાખોરોથી પુત્રને બચાવવા ધનરાજ ટાયડે વચ્ચે પડતા આ હુમલાખોરે તેમને જ રેંચી નાખી હત્યા કરી ભાગી છૂટ્યા હતા। તો બનાવની જાણ થતાં જ ઉધના પોલીસ સાથે ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળે દોડી ગયા હતા અને હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। मेरा भाई उधर बैठा था, वो पहले मेरे भाई के पीछे भागे, फिर हम भी देखने गए तो क्या मेरा पापा ने पूछा क्या हुआ तो उन्होंने डायरेक्ट वारी कर दिया, मेरा भाई भाग गया था। फिर उन्होंने डायरेक्ट वारी कर दिया, ऐसा वार किया तो डायरेक्ट खत्म ही हो गया मेरा पापा। कौन थे वो लोग, कहाँ पे आए थे? इधर मोहल्ले के ही थे ना। क्या बोल रहे थे वो लोग? कुछ नहीं बोल रहे थे, मार के भाग गए वो लोग। मार के भाग गए वो लोग खाली। क्या कारण है? मुझे भी लगा, मुझे भी मार दिया। कारण क्या है? वो कारण नहीं पता, वो पहले की कुछ थोड़ी पार दुश्मन थी तो ऐसी दुश्मनी निकाली उन्होंने, मेरे पापा को ही मार दिया डायरेक्ट। क्या मांग है अभी आपकी? हमको इंसाफ चाहिए, मेरा पापा क्या वापस आएगा? हम तीनों भाई बहन है, मेरा भाई अकेला है, अभी हम 2 बहन है, हमारी शादी बाकी है। हमको इंसाफ चाहिए, उनको भी फांसी दो। क्या करते थे आपके पापा काम धंधा? लोडिंग का काम करते थे। સુરતમાં પોલીસ આવી ગુનેગારોને તેમની જ ભાષામાં સમજાવે તેવી લોક માંગ ઉઠવા પામી છે અને હત્યાના પ્રયાસ થતા હત્યાની ઘટનાને અંજામ આપનારો સામે કડક કાર્યવાહી કરી તેને એવી સજા મળે જેથી અન્ય કોઈની સાથે આવી ઘટનાને અંજામ ન આપી શકે તેવી ચર્ચા શહેરભરમાં જોવા મળી છે।